વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકાના કરજ ગામમાં આવેલું પ્રસિદ્ધ ઓમકારેશ્વર મહાદેવ મંદિર જેનો તૃતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી, જે અંતર્ગત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। સૌપ્રથમ લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મંદિરના પ્રાંગણમાં જ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા। ગામના આગેવાનો અને આસપાસના ગામના આગેવાનોએ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી। ઓમકારેશ્વર મંદિર ગરજગામ બ્રાહ્મણ ફળિયાની અંદર આજે ત્રીજો પાઠોત્સવ આજે ભટ્ટ પરિવાર ધીરજભાઈ મનહરભાઈ ભટ્ટ પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યો અને દર વર્ષે આ જ રીતના મહાદેવ ઓમકારેશ્વર દાદાની કૃપા કે અવિરત આ પ્રમાણે ચાલુ રહી। અને શિવ તો શું છે કે પ્રાણી માત્રનું કલ્યાણ કરનાર શિવ શબ્દ જે છે કે જગતનું જો કોઈ કલ્યાણ કરતો હોય તો મહાદેવ, અને દેવાધિદેવ મહાદેવ છે કે મહાદેવની ઉપર બીજું કંઈ છે જ નહીં। આ ઓમકારેશ્વર મહાદેવ મંદિરનો આજે તૃતીય પાટોત્સવ મહોત્સવ છે અને એમાં આજે અમે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન રાખેલ છે અને એના પછીથી મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે। અને આ મંદિર બન્યા પછીથી ગામમાં એકતા અને સૌહાર્દનું એક વાતાવરણ ઊભું થયું છે અને આ એક હિન્દુ એકતાનો એક પરિચય આપે છે અને આ બન્યા પછીથી કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક જાતિના મતલબ દરેક હિન્દુઓ અહીંયા મંદિરે ભગવાનના દર્શનનો લાભ લે છે અને ભક્તિ કરે છે અને એનાથી આ ગામમાં એક સારું વાતાવરણ ઊભું થયું છે।